નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગ્યો ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. બાંગ્લાદેશમાં એક નિર્દોષ હિન્દુ યુવકની નિર્મમ હત્યાની ઘટનાના પડઘા હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. આ અમાનવીય ઘટનાના વિરોધમાં આજે મહેસાણા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ રસ્તા પર ઉતરી આવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકનો માહોલ સર્જાયો હતો. મહેસાણાના મોઢેરા સર્કલ પાસે મોટી સંખ્યામાં એકઠા થયેલા કાર્યકરોએ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે પુતળા દહન કર્યું હતું. બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા અત્યાચારો બંધ કરવાની માંગ સાથે બાંગ્લાદેશ મુર્દાબાદના નારા કાર્યકરોએ લગાવ્યા હતા. બીજી બાજુ ડીમાર્ટ સર્કલ પાસે કેટલાક કાર્યકરોએ રસ્તાની વચ્ચે ટાયરો સળગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વિરોધ કરી રહેલા કાર્યકરો માર્ગ પર જ બેસી ગયા હતા અને શ્રીરામ જય જયના રામધૂનની બોલાવી રસ્તો બ્લોક કરી દીધો હતો. રસ્તા પર આ પ્રકારે ધરણા અને ટાયર સળગાવવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ મહેસાણા તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પોલીસે રસ્તા પર બેસેલા કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર્યકરો ન ખસતા આખરે પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરી રસ્તા પરથી દૂર કર્યા હતા. પોલીસની આ કાર્યવાહી બાદ રસ્તો ખુલ્લો થયો હતો અને વાહન વ્યવહાર ફરી ખુલ્લો કરવામાં આવ્યો હતો. મહેસાણા ખાદ ખનીજ વિભાગને મળેલી ટેલિફોનિક ફરિયાદને આધારે ખેરાલુ તાલુકાના દેદાસણ ગામની સીમમાંથી પસાર થતી સાબરમતી નદી પટમાં રેડ કરવામાં આવી હતી. આ રેડ નદીના પટમાં ગેરકાયદેસર ચાલતું સાદી રેતીનું ખનન કમ્પાઉન્ડ ઝડપાયું હતું. ટીમ દ્વારા સ્થળ પરથી 2 ટ્રેક્ટર, 1 ડમ્પર, 1 લોડર મશીન મળી કુલ ₹53 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. તો રેતી ખનનવાળી જગ્યાની માપણી સહિત નકશો તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. તમામ વાહન નજીક સલામત સ્થળે ખસેડી વાહન માલિકો સામે દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. મહેસાણા ખાન ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર દિલીપ રબારી અને ટીમ દ્વારા ખેરાલુ તાલુકાના દેદાસણ ગામની સીમમાંથી પસાર થતી સાબરમતી નદીના પટમાં રેડ પાડવામાં આવી હતી. ખાણ ખનીજની રેડ પગલે સ્થળ પર નાસભાગ મચી જવા પામી હતી. આ રેડમાં ગેરકાયદેસર સાદી રેતી ખનન કમ્પાઉન્ડ ઝડપાયું હતું. આ સાથે જ સ્થળ પરથી 2 ટ્રેક્ટર, 1 ડમ્પર, 1 લોડર મશીન સહિત કુલ ₹53 લાખનો મુદ્દામાલ સીઝ કરી ખનનવાળી જગ્યાની માપણી તેમજ ગેરકાયદેસર રીતે કરાયેલ ખનનવાળી જગ્યાનો નકશો તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહેસાણા ખાન ખનીજ વિભાગ દ્વારા રેડ દરમિયાન સીઝ કરવામાં આવેલ તમામ વાહનોના માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીને લઈને ગેરકાયદેસર રેતી ખનનનું તેમજ ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતા તત્વોમાં ભયની લાગણી પ્રસરી જવા પામી હતી. ગુજરાત સરકારના સંવેદનશીલ અભિગમને અનુસરતા મીડિયાકર્મીઓના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધારવા અને લોકશાહીના ચોથા સ્તંભને મજબૂતી આપવાના ઉદ્દેશ સાથે મહેસાણા જિલ્લામાં ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા થીમ હેઠળ એક નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ આરોગ્ય પહેલ મહેસાણા જિલ્લા માહિતી કચેરી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે IMA મણીલાલ હોલ ખાતે યોજવામાં આવી હતી. આ કાર્યક્રમ વિકસિત ભારત વિકસિત ગુજરાતના ધ્યેયને સાકાર કરવા તથા સમાજ નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા મીડિયા કર્મીઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે હાથ ધરવામાં આવ્યો હતો. આ વિશેષ આરોગ્ય કેમ્પમાં ડોક્ટર વિષ્ણુભાઈ પટેલ, નાયબ માહિતી નિયામક શ્રી જીગરભાઈ ખુંટ, સિનિયર સબ એડિટર શિવરામભાઈ આલ, જિલ્લાના પત્રકારશ્રીઓ, રેડક્રોસ સોસાયટીના મેડિકલ સ્ટાફ તેમજ માહિતી ખાતાના કર્મચારીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આ સંયુક્ત પહેલ દ્વારા મહેસાણા જિલ્લાના પત્રકારોને સમયસર અને વ્યાપક આરોગ્ય તપાસની સુવિધા મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાની ખેરોજ પોલીસે ખેરોજ ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન ₹4.60 લાખના ગાંજા સાથે 2 વ્યક્તિને ઝડપ્યા છે. પોલીસે કાર સહિત કુલ ₹6.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે ખેરોજ પોલીસ સ્ટેશનમાં 3 આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખેરોજ પોલીસ સ્ટેશનના PI DN સાધુ અને સ્થાનિક પોલીસ સ્ટાફ નાઇટ રાઉન્ડ દરમિયાન ખેરોજ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે સમયે GJ18 BL 7509 નંબરની સફેદ રંગની સેવરોલેટ ટાવેરા B2 NE 03 MAX 10 કાર આવતા તેને રોકવામાં આવી હતી. કારની તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો 9.211 કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત ₹4,60,550 આંકવામાં આવી છે. પોલીસે ટાવેરા કાર કિંમત ₹1.50 લાખ તેમજ 2 મોબાઈલ ફોન કિંમત ₹10,000 અને કુલ સહિત
6,20,550 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં પંકજભાઈ બાબુભાઈ પંચાલ, ઉંમર વર્ષ 36, રહેવાસી જીતપુર, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી, હાલ રહેવાસી અંબિકાનગર સોસાયટી બાયડ, અને સત્યેન્દ્રગીરી આનંદગીરી સંન્યાસી, ઉંમર વર્ષ 42, રહેવાસી બળિયાદેવ મહારાજ મંદિર, ડાભા, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી નામના 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અજીતભાઈ પોપટભાઈ ગમાર, રહેવાસી મોટા છેબલિયા, તાલુકો પોશીના, જિલ્લો સાબરકાંઠા નામનો એક આરોપી ફરાર છે. પાટણમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મનરેગા યોજનાને નબળી પાડવાના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રેલવે ગરનાળા પાસે ચક્કાજામ કરાયા બાદ પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને ડિટેન કર્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિર્દેશન હેઠળ પાટણ જિલ્લા કોંગ્રેસે આ વિરોધ કાર્યક્રમ રેલવે ગરનાળા ખાતે યોજ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગાને નબળી પાડવામાં આવી રહી હોવાના આરોપો સાથે આ પ્રદર્શન કરાયું હતું. પ્રદર્શનકારીઓએ સૌપ્રથમ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ શ્રમિકોના અધિકારોના રક્ષણ માટે રસ્તા પર બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ હાય રે ભાજપ હાયના નારા લગાવી વાતાવરણ ગજવ્યું હતું અને વાહન વ્યવહાર અટકાવી ચક્કાજામ કર્યો હતો. વિરોધ પ્રદર્શન શરૂ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકર્તાઓને ટેંગાટોળી કરીને પોલીસ વાહનોમાં બેસાડ્યા હતા. રસ્તા પરથી હટાવવા માટે તેમને ડિટેન કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પર ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. કોંગ્રેસ પક્ષે આક્ષેપ કર્યો છે કે કેન્દ્ર સરકારનું તાજેતરનું વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન એટલે કે ગ્રામીણ બિલ મનરેગા યોજનાનું અસ્તિત્વ ખતમ કરવાનો પ્રયાસ કરે છે. વિપક્ષ આ નવા બિલને મનરેગાને નબળી પાડવાના અને શ્રમિકોના અધિકારો છીનવવાના પ્રયાસો તરીકે જોઈ રહ્યું છે. કોંગ્રેસે મનરેગા અને શ્રમિક અધિકારોના મુદ્દે સરકાર સામે આગામી સમયમાં પણ વિરોધ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગળ ન્યૂઝ. નમસ્કાર.